જો આજે તારી મમ્મી જીવતી હોત ને તો તું તારા હૈયાની બધી જ વાત એને કરે. અને તને ખબર છે, તારો જન્મ થયો ને ત્યારે તારી મમ્મીએ તને 3 વર્ષ હાથમાં રાખી અને 3 વર્ષ હૈયામાં. માટે બેટા, ક્યારે તું એનો અનાદર નહીં કર. બેટા, તારા પપ્પાએ તારી ખુશી માટે બધા સમસ્યાઓનો સામનો કર્યો છે અને તારા ચહેરા પર ખુશી જોવા માટે બલિદાન આપ્યું છે. કાળજી લેવાનું શીખવનાર પ્રથમ મારા મમ્મી પપ્પા જ છે. અને હું ભૂલ કરી બેઠી. મને માફ કરી દો પપ્પા. મારા મમ્મી પછી મળેલો સૌથી મોટો આશીર્વાદ આ મારા ફઈ છે. બેટા, મારો ભાઈ તને ક્યારેય કાંઈ જ નહીં કહે, કારણ કે તું એને સૌથી વધારે પ્રિય છે. જો બેટા, પરિવાર સંપૂર્ણ હોવો એ જ મહત્વનું નથી, એમાં એકતા હોવી જરૂરી છે. પરિવાર ફક્ત એક સમૂહ નથી, એનો હાથ પકડનાર એક સમૂહ છે. દીકરી, હું તારા સુખ માટે કંઈ પણ કરીશ, પણ બેટા તું ચિંતા નહીં કર. હું તારા લાયક જ તને તારો જીવનસાથી ગોતી આપીશ અને ધામધૂમથી તારા લગ્ન કરીશ. બેટા, આજે તું મને વચન આપ કે અમારા બતાવ્યા રસ્તા પર જ તું ચાલીશ. ફઈ, પપ્પા, હું વચન આપું છું કે વડીલ જે રસ્તા પર ચલાવે ને એ જ રસ્તા પર હું ચાલીશ. આજે મને સમજાયું કે મારી એક ભૂલ મારા પપ્પાને કેટલું દુઃખ આપે છે.